નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો ભાગ નંબર 2 માં ટ્રી ચાર્ટ એટલે શું એના વિશે આપણે સમજવાનું છે. તો ટ્રી એટલે શું? સામાન્ય રીતે આપણે ટ્રી એટલે વૃક્ષ એટલે કે મોટું ઝાડ કહીએ છીએ. તો ઝાડને મુખ્યત્વે 3 બાબતમાં આપણે વહેંચવા હોય તો વહેંચી શકીએ. તો એમાંનું એક જે છે તે આ થર્ડ વિભાગ છે. પછી છે એની ડાળીઓ હોય છે. અને એનું હજી નાના સ્વરૂપમાં જાય તો ડાળીઓ ઉપર પાંદડા હોય, પર્ણ કહીએ આપણે. તો એવી જ રીતે જેમ વૃક્ષને થડ છે એમ આપણે અહીંયા પદાવલી લાગુ પડશે. પછી જેમ ડાળી છે તો એની બદલે આપણે એને અવયવ તરીકે ઓળખીશું. અને જેમ પાંદડાઓ પર્ણ કહી એમ આપણા એને પદ તરીકે ઓળખીશું. એટલે આપણો એ ટ્રી ચાર્ટ કહેવાશે. ચાલો આપણે હવે શરૂ કરીએ દાખલા નંબર 1 થી. તો આપેલ પદાવલીના પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. દાખલા નંબર 1, 4x વર્ગ વત્તા 3xy. તો આપણા માટે આ પદાવલી એટલે આ થર્ડ થયું આપણી પાસે. 4x વર્ગ વત્તા 3xy. પછી આવતું હતું કે પદ એટલે ડાળી જેવો ભાગ થયો. તો આપણે અહીંયા બે પદ છે. એક પદ છે 4x વર્ગ છે અને બીજું છે 3xy. હવે આપણે અવયવ એટલે પાંદડા. તો આની અંદર જે છે એ 3 અવયવ સંતાયેલા છે. દેખાય છે 2, 4x વર્ગ. 4x અને x. x વર્ગ એટલે x ગુણ્યા x થાય. આપણે આ વિડિયો ભાગ નંબર 1 છે ને એમાં આ શરૂઆતમાં જ આ મુદ્દો સમજાવેલો છે. જો એ વિડીયો ન નિહાળેલો હોય તો ચોક્કસ તમે નિહાળી લેજો. એ જ રીતે અહીંયા જોઈએ તો હવે આની અંદર આ બાજુ 3xy ની અંદર 3 અવયવ સંતાયેલા છે. 3x અને y. સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં. હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. પ્રસ્તુત છે ધોરણ 7 ગણિત પ્રકરણ 10 નો આ વિડિયો નંબર 2 છે. પદાવલીને પદ અને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. તો આપણે દાખલા નંબર 1 પૂરો કર્યો. હવે આપણે દાખલા નંબર 2 નિહાળીએ. 8y વત્તા 3x વર્ગ. તો આપણે એને પદાવલી તરીકે લખીએ તો એને પહેલા તો નીચે ઉતારી લઈએ કે 8y વત્તા 3x વર્ગ. હવે થર્ડની બદલે હવે ડાળી લખવાની છે એટલે કે પદ લખવાના છે. તો આમાં બે પદ છે. એ પેલું પદ છે એ 8y પદ છે અને બીજું પદ છે તે 3x વર્ગ છે. હવે આપણે અવયવ એટલે કે વૃક્ષના જે પાંદડા હતા એના જેવું લખવાનું થશે. તો અહીંયા જે પદ છે એના બે અવયવ છે, 8 અને y. જ્યારે અહીં આપણે 3x અને x. તો આ રીતે જે છે એ ટ્રી ચાર્ટ તૈયાર થશે. તો ત્યાર પછીનો દાખલો જોઈએ તો ત્રીજો દાખલો જોઈએ આપણે હવે. 4x વર્ગ ઓછા 3xy. આ દાખલો મજા આવે એવો છે, આગળ ગણીએ ત્યારે ખ્યાલ આવશે. તો એની પદાવલી જે છે એ 4x વર્ગ ઓછા 3xy થાય. એને પદમાં જોઈએ તો બે પદ થશે, 4x વર્ગ અને બીજું છે ઓછા, અહીંયા ઓછાની નિશાની છે. તો એ ઓછાને આની સાથે લઈ જવાના. સામાન્ય રીતે વત્તાવાળા પદ હોય એમાં આપણે વત્તા નહોતા દર્શાવતા, પરંતુ જ્યારે અહીં ઓછાવાળું પદ હોય ત્યારે આપણે અહીંયા ઓછાની નિશાની સાથે લઈ જશું એટલે ઓછા 3xy થશે. હવે આપણે જોઈએ તો પદાવલીમાંથી આપણે એના અવયવ છૂટા પાડીએ તો અહીંયા આપણને 4x વર્ગ એટલે 3 જણા સંતાયેલા છે, 4x અને x. અહીંયા જે છે એ 3 અવયવ પણ સંતાયેલા છે અને 4 અવયવ પણ સંતાયેલા છે. પેલા આપણે 3 વાળો રસ્તો નક્કી કરીએ. તો અહીંયા તો -3x અને y લાગુ પડે. પરંતુ એને 4 જણા કેવી રીતે સંતાયેલા છે? તો આપણે અહીંયા -1, 3x અને y પણ લખી શકીએ. -3 ને કેમ આપણે આવી રીતે શા માટે લખી શકીએ?
તો ઋણ 3 એટલે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે ઋણ 3 એટલે ઋણ 1 ગુણ્યા 3 લખીએ તો આપણો જવાબ ઋણ 3 મળી શકે. તો અહીંયા આપણે ઋણ 1 ને અલગ પાડવા હોય તો પાડી શકીએ છીએ, અથવા જેની સાથે રાખવા હોય એની સાથે જ રહીએ. એટલે ઋણ 3 એટલે ઋણ 1 3 આ રીતે લખી શકાય. ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 4, 5xy વત્તા 10. જ્યારે વત્તાવાળું પદ આવે ત્યારે તેમાં બહુ સહેલું રહેશે આપણને. આ એની પદાવલી થઈ ગઈ એટલે થર્ડ આવ્યું. હવે થર્ડમાંથી એની બે ડાળી નોખી પડશે અહીં. એક છે 5xy અને બીજી છે 10. હવે ડાળીમાંથી પાંદડા નોખા પાડવા છે તો અહીંયા જે છે એ આપણે અવયવ એના લખીએ તો 5x અને y લાગવું પડશે. જ્યારે અહીંયા ફક્ત 10 જ છે તો એને એમ જ લખી નાખવાનું 10 જેવું છે એવું. ત્યાર પછી આપણે જોઈએ તો દાખલા નંબર 5, 7mn વત્તા 4. તો આપણે એની પદાવલીને લખીએ તો 7mn વત્તા 4 રહેશે. હવે એના પદ લખીએ તો પદમાં બે વિભાગ પડી જશે, 7mn અને પછી છે 4. હવે પદ છે એમાંથી પદ અવયવને આપણે નોખા પાડી દઈએ તો અહીંયા 3 અવયવ થશે, 7 m અને n. જ્યારે અહીં 4 એક જ છે તો એ 4 ને આપણે એ જ રીતે સામાન્ય રીતે જેમ લખવાના છે એ જ રીતે લખવાના રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો દાખલા નંબર 6, x ઓછા 3. તો અહીંયા પદાવલી તરીકે x ઓછા 3 રહેશે. પદ તરીકે બે વિભાગ પડશે, એક તો આવશે x, બીજું અહીંયા જુઓ ઓછાની નિશાની છે એટલે આપણે અહીંયા ઋણ 3 આવશે. હવે આપણે અવયવ જોઈએ તો અહીંયા x ના તો x જ રહેશે, પરંતુ અહીંયા ઋણ 3 લખવા હોય તો ઋણ 3 પણ લખી શકાય, અથવા બીજો રસ્તો જોઈએ આપણે તો ઋણ 1 અને 3 લખવા હોય તો પણ લખી શકાય. ત્યાર પછી છે 7મો દાખલો, y ઓછા y નો ઘન. તો આપણે અહીંયા પદાવલી તરીકે લખીએ તો y ઓછા y ઘન. પદ તરીકે લખીએ તો અહીંથી આપણે આને નોખું પાડી દઈએ ડાળીને. એક ડાળી છે y ની, બીજી અહીંયા તમે જુઓ ઓછાની નિશાની છે તો અહીંયા આવશે ઓછા y ઘન. હવે આપણે પાંદડા અવયવ લખવાના છે તો y માં તો એક જ છે એટલે એમાં તો બહુ ઉપાધિ ન રહે, y લખવાનો. પરંતુ અહીંયા શું લખશું? તો અહીંયા 4 જણા સમાયેલા છે. એક તો અહીંયા ઓછા છે, કાંઈ નથી એટલે એક તો ઓછા 1 લખી શકાય. y નો ઘન એટલે y ગુણ્યા y થાય. તો આ રીતે આ પ્રશ્નનો ઉત્તર બને છે. ત્યાર પછી જોઈએ તો 8મો દાખલો છે, 1 વત્તા x વત્તા x વર્ગ. તો આપણે અહીંયા એની પદાવલી લખીએ તો એ જેમ છે એ જ રીતે થર્ડ આપણું નીચે આવશે. થર્ડ ડાળી પર્ણ. હું શા માટે આ રિપીટ કરું છું શબ્દ? કારણ કે આપણને આ ટ્રી ચાર્ટ સ્વરૂપે કીધું છે લખવાનું. ટ્રી એટલે ઝાડ. હવે આપણે જોઈએ આગળ એનું પદ. તો અહીંયા 3 પદ છે. પેલું છે એક તો એકડે 1, બીજું છે x અને ત્રીજું પદ છે એ x વર્ગ છે. હવે આપણે એના અવયવ લખીએ તો 1 નો વર્ગ 1 જ થવાનો છે અને x નો વર્ગ છે એ પણ x જ રહેશે. જ્યારે x વર્ગ કીધું છે એટલે અહીંયા x અને અહીંયા પણ x થઈ જાય. તો આ રીતે આ દાખલાનો ટ્રી ચાર્ટ છે આ. ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 9, 5xy વર્ગ વત્તા 7x વર્ગ y. તો આપણે એને પદાવલીને પહેલા તો જેમ છે જેવી રીતે અહીંયા નીચે ઉતારી દેવાની, લખી નાખવાની. ત્યાર પછી આપણે એના પદ લખીએ તો અહીંયા 2 પદ છે, પહેલું અને બીજું. હવે તમને પ્રશ્ન થાય કે આ પદ 1 છે કે 2 છે કે 3 છે કે 4 છે, કેમ નક્કી કરવા?
તો જ્યારે આ પદ લખેલા હોય છે એની વચ્ચે વત્તા કે ઓછાની નિશાની હશે. તમારા ધોરણ માટે અત્યારે 7મા ધોરણ માટેની વાત કરું છું. તો તમારે સમજી જવાનું કે આ એક પદ આવી ગયું, પછી હવે વત્તા કે ઓછા આવ્યું, એના પછી કંઈ લખેલું છે તો બીજું પદ આવી ગયું. તો આપણે હવે અહીંયા જોઈએ તો પેલું પદ રહેશે 5xy વર્ગ અને બીજું પદ રહેશે 7x વર્ગ y. આમાં ખાસ ગોટાળો ન કરતા અહીંયા y નો વર્ગ છે અને અહીંયા છે એ x નો વર્ગ છે. આપણે આની અંદર અવયવ હવે લખવા છે. તમે નક્કી કરીને વિચારી રાખો કે આની અંદર કેટલા અવયવ સંતાયેલા છે. કેટલા છે? 4. ચાલો જોઈએ 5x y અને y. તો અહીંયા તમે વિચારીને જુઓ જોઈએ કેટલા અવયવ આમાં સંતાયેલા છે. તો અહીંયા સંતાયેલા અવયવોની સંખ્યા પણ 4 છે. 7 x અને y. x વર્ગ એટલે x ગુણ્યા x થાય અને y વર્ગ એટલે y ગુણ્યા y થાય. ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ તો -ab વત્તા 2b વર્ગ ઓછા 3a વર્ગ. તો અહીંયા આપણી પદાવલી છે એ આ રીતે છે. હવે આપણે એને 3 પદની અંદર વિભાજિત થાય છે. પહેલા છે એક તો -ab, બીજું છે 2b વર્ગ. 2b એટલે નાની બેબીની વાત નથી, આપણે ગણિતની વાત છે. અને ત્યાર પછી છે અહીંયા ઓછાની નિશાની છે એ સહિત લઈ લે -3a વર્ગ. હવે આપણે પદ છે એના અવયવ સ્વરૂપે લખવાનું છે. તો અહીંયા આપણે 3 વિભાગમાં આને વહેંચી દઈએ. 2 વિભાગમાં વહેંચો તો -a અને b લખવા પડે. આપણે 3 વિભાગમાં લખવા હોય તો -1 a અને b લખવા પડે. આની અંદર કેટલા અવયવ છે સંતાયેલા છે તમે વિચારો અને નક્કી કરી રાખો. 1 છે, 2 છે, 3 છે કે 4 છે? બરાબર છે. આની અંદર 3 અવયવ સંતાયેલા છે. 2, b અને b. b નો વર્ગ એટલે b ગુણ્યા b થઈ જાય. આપણે અહીંયા જોઈએ તો 4 અવયવ છે. -1, 3, a અને a લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની પ્રેક્ટિસ તમે કરવી જરૂરી છે, જેથી કરીને તમને આના પછીના જે દાખલા છે આ જ સ્વાધ્યાયના તમને ગણવામાં સરળતા રહેશે. નાની નાની બાબત આગળ જતા ખૂબ ઉપયોગી થશે. ગુજરાતીમાં કહેવત એક છે કે ટીપે ટીપે સરોવર ભરાય. એમાં નાની નાની બાબતો છે એ તમે ધ્યાન રાખશો તો આગળ તમને ખૂબ ઉપયોગી થશે. ત્યાર પછી છેલ્લો દાખલો 11મો જોઈએ તો 2x વર્ગ y. તો અહીંયા પદાવલી છે એ જ રહેશે 2x વર્ગ y. આની સાથે વત્તા કે ઓછા વાળું અન્ય કોઈ પદ આપેલું નથી, એટલે જે થડ છે એ જ એની ડાળી બનવાની છે. 2x વર્ગ y. હવે આપણે એના અવયવ લખીએ. તો આની અંદર કેટલા અવયવ સંતાયેલા છે વિચારો જોઈ. બરાબર છે, 4 અવયવ છે. 2x, x અને y. x વર્ગ એટલે x ગુણ્યા x થાય. તો આ હતા આપણા ટ્રી ચાર્ટના આજના દાખલા. હવે તમને મનપસંદ તમે જે અત્યારે સમજ્યા છો એ ખરેખર મગજમાં ઉતરેલું છે કે નહીં એ ચકાસવાનો સમય શરૂ થાય છે તમારો હવે. ક્વિઝ ટાઈમ. આપણે ક્વિઝ ટાઈમમાં પેલો પ્રશ્ન શરૂ કરીએ. x વર્ગ y વત્તા xy વર્ગ પદાવલીમાં કેટલા પદ છે? ફરીથી રિપીટ કરું, x વર્ગ y વત્તા xy વર્ગમાં આ જે પદાવલી છે એમાં પદની સંખ્યા કેટલી છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. A 1, B 2, C 3 કે D 4? તમારો જવાબ નક્કી કરી રાખો. યસ, જવાબ બી 2 જવાબ આવે છે, કારણ કે આ એક પદ છે ને અહીંયા છે એ બીજું પદ છે. ત્યાર પછી જોઈએ તો 4x વર્ગ
ઓછા 3xy ના પદ ક્યાં છે? આમાં પદની સંખ્યા નથી પૂછી. ફરીથી રિપીટ કરું છું. 4x વર્ગ ઓછા 3xy ના પદ ક્યાં ક્યાં છે? આની અંદર કેટલા છે એ નથી પૂછ્યા. કોણ છે એ પૂછેલે છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. A B C કે D પેલા જોવો, વાંચો, વિચારો અને તમારો જવાબ નક્કી કરો કે આમાં કયો જવાબ આવશે. ઓકે, સી જવાબ આવશે. એક તો 4x વર્ગ છે અને ઋણ 3xy એટલે અથવા ઓછા 3xy જે શબ્દ બોલો તે લાગુ પડે. પદ આ બે પદ આની અંદર છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન 5x વર્ગ ઓછા 3xy પદાવલીમાં બીજા પદના અવયવ કેટલા? થોડો દાખલો વિચારજો. 5x વર્ગ ઓછા 3xy આ પદાવલીમાં બીજા પદના અવયવ કેટલા? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. એક છે, બે પદ છે, બે અવયવ છે, ત્રણ અવયવ છે, ચાર છે કે પાંચ? તમારે નક્કી કરવાનું છે. और ये स्टॉप हो गया. જવાબ આવે છે સી 4. એટલે ઓછા 3xy તો આમાં ઓછા 1 છે, 3 છે, x અને y ચાર જણા સંતાયેલા છે. તો આપણા જવાબ આવવાનો છે સી 4. જેને સાચા જવાબ પડે છે એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી જોઈએ તો z વર્ગ વત્તા 3z વત્તા 8 એમાં પદ ને કુલ અવયવ કેટલા? ફરીથી રિપીટ કરું પ્રશ્ન. z વર્ગ વત્તા 3z વત્તા 8 આમાં પદ કેટલા છે? એક ઈ નક્કી કરવાનું છે. બીજું ઈ નક્કી કરવાનું છે કે કુલ અવયવ કેટલા છે. નક્કી કરી લ્યો એટલે યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. A B C D શું જવાબ લાગુ પડે છે એ તમે નક્કી કરી રાખો. ઓર ये સ્ટોપ. જવાબ આવે છે દિલ્હીનો ડી 3 અને 5. પેલા અહીંયા આપણને પદ પૂછ્યા છે તો ત્રણ પદ છે. પેલું પદ z વર્ગ, બીજું 3z અને ત્રીજું 8. કુલ અવયવ કેટલા? 8 છે, z અને 3 એટલે 1 2 3 આમાં બે સમાયેલા આવે એટલે 5 અવયવ લાગુ પડે. તેથી આપણો જવાબ ડી લાગુ પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 5xy ઘન. 5xy ઘનમાં કુલ અવયવ કેટલા છે અને પદ કેટલા છે? હવે અહીંયા એક યાદ રાખજો, આમાં પહેલા કુલ અવયવની સંખ્યા પૂછી છે અને પછી પદ કેટલા છે. ફરીથી રિપીટ કરું છું. 5xy ઘન. તમારો સમય શરૂ. જવાબ શું આવશે? એ 0 અને 3, બી 1 અને 3, સી 5 અને 1 કે ડી 5 અને 4? તો જવાબ આવે છે સી 5 અને 1. કુલ અવયવ કેટલા? તો આની અંદર y ઘન એટલે 3 જણા, x એટલે 1, 4 અને 5 એટલે 5 જણા. તો અહીંયા ટોટલ 5 અવયવ થશે અને પદ તો એક જ છે. એટલે અહીંયા આપણનો જવાબ સી લાગુ પડશે 5 અને 1. ચાલો, ગરમા ગરમ નાસ્તો હોમવર્કનો આવી ગયો છે. તો અહીંયા કુલ 5 દાખલા આપેલા છે. આ 5 દાખલા છે તમારે હોમવર્કમાં ગણવાના છે અને તમારા ગણિતના શિક્ષક છે અથવા ઘરે વાલી હોય એને બતાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો તમારા વિદ્યાર્થી અન્ય મિત્રોને પણ આ શેર કરજો, જેથી કરીને આવા એનિમેશન વાળા વિડીયો એને સમજવામાં ખૂબ સરળતા રહે. આ વિડીયો ભાગ નંબર 2 હતો. આપણે હવે આના પછીનો વિડીયો ભાગ નંબર 3 છે કે પદાવલીમાંથી પદ અને અવયવ શોધો. તમે જો આ
ટ્રી ચાર્ટ વાળો તમને ખૂબ દાખલો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હશે, તમને એમાં શીખવા મળ્યું છે, તો એ જે શીખેલા છો ને એનો ઉપયોગ આ વિડીયો 3 ની અંદર આવવાનું છે કે પદાવલીમાંથી પદ અને અવયવ કેવી રીતે અલગ પાડીશું, છૂટા પાડીશું. વિદ્યાર્થી મિત્રો, કુલ આ પ્રકરણના 13 વિડીયો છે. દરેક વિડીયો નિહાળશો. બાય બાય. શૈક્ષણિક તેમજ આઈસીટી ને લગતા વિડીયો મેળવવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.